ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર વલસાડના ઉમર ગામના સોડસુબા ગામે સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે। પતિએ પત્ની અને બાળકને ઝેરી દવા પીવડાવી પોતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવાની વિગતો ઘટના સામે આવી છે। જો કે આ સામૂહિક આત્મહત્યાનું કારણ અકબંધ છે। ઉમર ગામ પોલીસે સહિત ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે। જે ઘરમાં કોઈ પહલ ચહલ ન થતાં પાડોશીઓએ મકાનનો દરવાજો ખખડાવતા કોઈને ન ખુલતા દરવાજો તોડીને ચેક કરવામાં આવતા અંદર એક વ્યક્તિએ ગળે ફાંસો ખાધેલો હતો તેમજ બાળક અને મહિલા બેડ પર ઊંઘેલા હતા જે મરણ પામેલા જણાતા પાડોશીઓએ તુરંત જ પોલીસને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે તપાસ હાથ ધરી છે। મહિલા અને બાળકને ઝેરી દવા પીવડાવી અને પતિએ ફાંસો ખાધો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે। જો કે મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ સામે આવશે। જો કે કયા કારણોસર આ પગલું ભર્યું તે હજુ સુધી જાણવા મળ્યું છે। જો કે પોલીસે ત્રણેયની લાશનો કબજો મેળવી સીસીટીવી ફૂટેજના આધારે વધુની તપાસ હાથ ધરી છે। બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।